આપણે ત્યાં એવું કહેવાય છે કે કોઈ મકાનનું બાંધકામ કરવું હોય તો વહેતા નદીના પાણીની રીત લાવવામાં આવે તો મકાન વધુ મજબૂત બને છે અને વધુ સારું બને છે। અને આ તમામ વાતનો ફાયદો ખનિજ માફિયાઓ ઉઠાવતા હોય છે। બનાસકાંઠાની અંદર રાજ્યનું સૌથી મોટું ખનિજ કૌભાંડ પકડવામાં આવ્યું છે અને 30 કલાકની જહેમત બાદ એ આખું ખનિજ કૌભાંડનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીની રેત એ ખૂબ જ સારી કહેવાય છે કે મકાનનું બાંધકામ જો બનાસ નદીની રેતથી કરવામાં આવે છે તો મકાન સૌથી સારું અને મજબૂત બને છે। આ કહેવતને વાતને સાચી પુરવાર કરવા માટે ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે। આમ તો છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાની અંદર રેતી ખનનની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે હવે બનાસકાંઠાના જીઓલોજિસ્ટ એટલે કે ખનિજ વિભાગના અધિકારી તરીકે ગુરપ્રીતસિંહ કરીને જ્યારે એક અધિકારી ત્યાં પહોંચે છે ત્યારે તેને આખી સિસ્ટમ સમજમાં નથી આવતી કે અહીંયા કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે। પહેલાં તો બનાસકાંઠાની અંદર ભૂતકાળની જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં જ ખનિજ વિભાગની ગાડીઓની અંદર જીપીએસની મળી આવ્યું હતું ને એ જીપીએસના ટ્રેકિંગ ખનિજના દાણચોરો જે છે તેમના મોબાઈલમાં ખુલ્લા હતા, એટલે ખનિજની ગાડીઓ ક્યાં પહોંચી, કેટલે છે, કઈ જગ્યાએ રેડ કરવા જાય છે, આ તમામ માહિતી તેમના સુધી પહોંચતી હતી। પરંતુ જ્યારથી ગુરપ્રીતસિંહ ખનિજ વિભાગના અધિકારી તરીકે બનાસકાંઠાની અંદર આવ્યા છે ત્યારથી બનાસકાંઠાની અંદર ખનિજ માફિયાઓ જે છે તેમની અંદર એક ભય બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં ગુરપ્રીતસિંહે બનાસકાંઠાની આ બનાસ નદીની અંદર બે દિવસ પૂર્વે ત્યાં રેડ માટે પહોંચ્યા હતા અને અચાનક જ તેમની રેડ દરમિયાન 100 કરતાં પણ વધારે ડમ્પર ચાલકોની અટકાયત કરવામાં આવી। આખી આ રેડની અંદર ગુરપ્રીતસિંહ પહેલાં એકલા પહોંચ્યા હતા। ત્યાં પહોંચી ત્યાં તમામ ડમ્પરને સીઝ કરવામાં આવ્યા, રોકવામાં આવ્યા અને ત્યારબાદ તેમને પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા અને એફએસ આ તમામની ટીમોને જાણ કરવામાં આવી। જ્યારે તમામ ટીમો ત્યાં પહોંચી ત્યારે આ તમામ અધિકારીઓ પણ ચોકિત થઈ ચૂક્યા હતા કે આવડું મોટું ખનિજ કૌભાંડ એક એકલા અધિકારીએ પકડી બતાવ્યું। જોકે એવું પણ બનાસના ખનિજ ચોરો જે છે તે કહી રહ્યા છે કે ભૂતકાળની અંદર ખનિજના એક અધિકારી હતા સુભાષ જોશી કે જ્યાં સુધી તેઓ હતા ત્યાં સુધી બનાસકાંઠાની અંદર આ પ્રકારનું ખનિજ ચોરી નહોતું પકડાતું। આ ચર્ચાઓ જે છે તે છેલ્લા 2 દિવસથી જાગી ઉઠી છે। જોકે તેમણે 6 વર્ષ સુધી બનાસકાંઠાની અંદર જીઓલોજિસ્ટ તરીકે કામ કર્યું હતું અને એક અન્ય એક અધિકારી છે કે જે રોયલ્ટી આપનાર છે જીગર ઠક્કર, એ પણ કહેવામાં આવી રહ્યું છે કે બનાસકાંઠાની અંદર સુભાષ જોશી અને જીગર ઠક્કર જ્યાં સુધી હતા ત્યાં સુધી ખનિજ ચોરી કરવી, ખનિજનું ખનન કરવું એ કાયદેસર કહેવાતું હતું, આવું ત્યાંના કર્મચારીઓ કહી રહ્યા છે। પરંતુ હવે આ તમામની વચ્ચે જ્યારથી ગુરપ્રીતસિંહે બનાસકાંઠા જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેમને તાત્કાલિક ત્યાં કામગીરીની અસર જે છે તે દેખાઈ રહી છે। પહેલાં ખનિજ વિભાગની ગાડીઓમાંથી જીપીએસ પકડાયું, ત્યારબાદથી વધુ એક વખત ખનિજની એક સૌથી મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। બનાસકાંઠાના કાંકરેજના આ ગામની અંદર જ્યારે ખનિજનું કૌભાંડ આખું આવ્યું ત્યારે ગુરપ્રીતસિંહની સાથે સાથે પોલીસ પણ જે છે તેના ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસને સાથે રાખીને આખી આ રેડ જે છે તે કરવામાં આવી। જોકે આ રેડ દરમિયાન 100 કરતાં વધારે ડમ્પરોની અટકાયત કરવામાં આવી। જ્યારે આખી કામગીરી ચાલી રહી હતી ત્યારે પણ આ જીઓલોજિસ્ટ એટલે કે ગુરપ્રીતસિંહને હજી પણ શંકા ગઈ કે હજુ પણ આગળના ભાગની અંદર બનાસ નદીની અંદર ખનન ચાલતું હશે। જોકે ત્યાં તે તપાસ કરવા ગયા, એક રેડ તો ચાલુ જ હતી, બીજી રેડની તપાસ કરવા ગયા ત્યારે બીજી રેડમાંથી તે એકલા જ ત્યાં પહોંચ્યા હતા, ત્યાં પણ હિટાચી લોડર અને એક ડમ્પરની જે છે તે ત્યાં અટકાયત કરવામાં આવી, ત્યાં પણ રેતીનું ખનન ચાલતું હતું। એટલે કે બનાસકાંઠાની આ બનાસ નદીની અંદર 2 રેડ એક સાથે કરવામાં આવી અને બંને સફળ રેડ જે છે તે ત્યાંના જીઓલોજિસ્ટના કારણે થઈ। જો ભૂતકાળના જીઓલોજિસ્ટ હજુ પણ હોત તો અત્યાર સુધીની અંદર બનાસ નદીનું ખનન જે છે તે કઈ હદ સુધી થઈ ગયું તે આપ પણ વિચારી શકો છો। અને આ ખનિજ ચોરો જે છે તે ખૂબ જ પોતાનું માઇન્ડ લગાવીને ખનિજ ચોરી કરતા હોય છે, એટલા માટે કેમ કે જે જગ્યાએથી ખનિજ ચોરી કરે છે ત્યાંની લીઝ તેમને નથી લીધી હોતી, લીઝ તો અન્ય જગ્યાની લીધી હોય છે, પરવાનો પણ અન્ય જગ્યાનો હોય છે, તેમ છતાંય ત્યાં ખનનની કામગીરી જે છે તે ચાલુ રાખે છે।
હાલ તો બનાસકાંઠાની ખનિજ વિભાગની ટીમે 100 જેટલા વાહનો સીઝ કર્યા છે. આ ઉપરાંત કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે અને હજુ પણ આગામી દિવસોની અંદર આ કાર્યવાહી જે છે તે ચાલુ રાખવામાં આવશે. હજુ પણ અન્ય વાહનોની જો સંડોવણી સામે આવશે તો તેમને પણ સીલ કરવાની કામગીરી જે છે તે ચાલશે. પરંતુ ગુજરાતની અંદર એક આવા અધિકારીની જરૂર છે કે જે ગુરપ્રીતસિંહ બનીને કામ કરે, કેમ કે ખનિજ એ ગુજરાતનું સૌથી મોટું ચોરીનું સાધન છે અને જેને દરેક જિલ્લાની અંદર ખનિજ માફિયાઓ ચોરી રહ્યા છે. અને જો એ દરેક જિલ્લાની અંદર ગુરપ્રીતસિંહ જેવા અધિકારીઓ હોય તો એ દરેક જિલ્લાની અંદરથી ખનિજ ચોરી અટકી શકે છે. આપનું શું માનવું છે ગુજરાતની અંદર થતા આ ખનિજ ચોરીને લઈને? આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.